વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ વાયુ અવસ્થા વિશેની વાત. તો સૌથી પહેલાં આપણે વાયુના કેટલાક નિયમો જોઈએ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં બોઇલનો નિયમ. બોઇલનો નિયમ કહે છે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એ વાયુના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે પી ચલે છે 1/V આપણે લખી શકાય. એને જો ચલે છે દૂર કરીએ તો P બરાબર K/V અને આપણે લખી શકાય PV બરાબર K. વિદ્યાર્થી મિત્રો, આમ તો P, V અને T અને N અચળ કિંમતો છે. જો આ બે કિંમત અચળ લ્યો તો આ બંને વચ્ચેનો સંબંધ હંમેશા વ્યસ્ત પ્રમાણમાં આવશે, યાદ રાખજો, જેને બોઇલનો નિયમ કહેવાય છે. હવે બંને બાજુ લોગ લગાડવામાં આવે તો log P બરાબર -log V ઇન્ટુ પ્લસ K લાગશે. વિકલિત સ્વરૂપે લખવું હોય તો PdV પ્લસ VdP ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યનો છે. ચલો એના પછી વાત કરીએ ચાર્લ્સનો નિયમ. બોઇલના નિયમે યાદ રાખજો, તાપમાન અચળ રાખ્યું છે P, V અને T અને N. તો નિયત દબાણે, હવે નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એ તાપમાનના સપ્રમાણમાં છે. તો આ બંને વચ્ચેનો સંબંધ છે ચાર્લ્સનો નિયમ છે, જેને લોગ સ્વરૂપમાં લખીએ તો V બરાબર, પહેલાં તો એમને લખીએ V બરાબર KT, લોગ બરાબર લખીએ log V બરાબર log T પ્લસ log K. જેને વિકલિત સ્વરૂપે લખવું હોય તો આપણે V/T² માઇનસ K/T દબાણની સાપેક્ષ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પોઈન્ટ પણ યાદ રાખજો, ખાસ અગત્યનો છે. એ રીતના ગેલ્યુસેકનો નિયમ, જેને એમેગટ નિયમ પણ તરીકે ઓળખાય છે, જેની અંદર હવે અચળ કિંમત બાકી રહે એક જ, P, V, T અને N. આપણે બોઇલના નિયમમાં એવું કર્યું હતું કે N અને T અચળ રાખ્યા હતા અને P અને V વચ્ચેનો સંબંધ, એટલે P ચલે છે 1/V. ચાર્લ્સના નિયમમાં એવું ભણ્યા P અચળ અને N અચળ, V ચલે છે T. હવે એક જ વસ્તુ રહે, આ અચળ કરી નાખીએ અને આ અચળ તો રહેશે, તો P અને T વચ્ચેનો સંબંધ લીધો, તો એ બંને એકબીજાના શું છે, સપ્રમાણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. તો નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ, નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તે તેના નિરપેક્ષ તાપમાનના સપ્રમાણમાં છે. એટલે P ચલે છે T બરાબર P બરાબર KT, જેને લોગ સ્વરૂપમાં લખીએ તો આપણે એમ કહી શકાય log P બરાબર log T પ્લસ log K, કારણ કે ગુણાકાર હોય ત્યારે સરવાળો લાગુ પડે. એના પછી વાત કરીએ આપણે આનું જો વિકલિત સ્વરૂપે લઈએ, વિકલિત સ્વરૂપે કરીએ આપણે તો P ભાગ્યા Tની સાપેક્ષ કરીએ તો T² માઇનસ K/T કૌંસની બાર V ઇઝ ઇક્વલ ટુ 0. અચળ કદે લેવામાં આવે વિકલિત સ્વરૂપે તો આ સૂત્ર મળશે. તો વિદ્યાર્થી મિત્રો, સૂત્ર યાદ રાખજો, ચોપડીની અંદર આ સૂત્રો નથી આપ્યા જે વિકલિત સ્વરૂપે છે, તો એનો ઉપયોગ પૂછી શકે છે, તો ધ્યાનમાં રાખજો. આપણે અગાઉ પણ ભણ્યા હતા મૂળ સંકલ્પનાના ચેપ્ટરની અંદર, કોઈપણ વાયુનું ચોક્કસ કદ હોય ત્યારે વજન તથા તેટલું જ કદ ધરાવતા S2 વજનનો ગુણોત્તર એટલે બાષ્પ ઘનતા કહેવાય. બાષ્પ ઘનતા બરાબર 2 × આણ્વીય દળ. વાયુની કદથી પ્રબળતાનું મિનિંગ આપણે પણ ભણી ગયા છે. H2O2નું મેપ કદથી પ્રબળતા માટેનું આપેલું, તો અહીંયા વાયુ માટે વાપરેલ છે. 1 ml દ્રાવકમાં આપેલ તાપમાને 1 વાતાવરણ દબાણે વાયુની મિલીલીટરમાં દ્રાવ્યતાને વાયુના કદથી પ્રબળતા કહેવાય. વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે, દાખલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી બોલું છું, 1 ml દ્રાવકમાં આપેલા તાપમાને 1 વાતાવરણ દબાણે વાયુની મિલીલીટરમાં દ્રાવ્યતા વાયુની કદથી પ્રબળતા કહેવાય. ત્યારબાદ વાત કરીએ નિસ્સરણ. નાના છિદ્રમાંથી બાહ્ય દબાણની અસર હેઠળ અણુઓના પ્રવાહ વધુ સાંદ્રતાથી ઓછા સાંદ્રતા તરફ જવાનો ગુણધર્મ. પાત્રની અંદર અને બહારના દબાણના તફાવતને કારણે પાત્રની દિવાલ પરના સૂક્ષ્મ છિદ્રમાંથી વાયુનું પ્રસરણ, એટલે કે નિસ્સરણમાં P એક્સટર્નલ બરાબર ચલિત બદલાય છે. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, નિસ્સરણ એટલે શું? આપણે એમ કહી શકાય એક ફુગ્ગો ભર્યો છે, એમાં હવા છે, બહાર ઓલરેડી આપણે એમ કહી શકાય ઓલરેડી હવા છે, પણ એનું દબાણ કેટલું છે, 1 bar, અને અંદરનું દબાણ કેટલું છે,
1 બાર કરતાં ખૂબ જ વધુ દબાણપૂર્વક ભરવામાં આવ્યો છે, તો જ્યારે પણ એક ટાંકણી વડે એને છિદ્ર પાડવામાં આવે તો માઇનોર છિદ્ર પાડતા આપણે એમ કહી શકાય ઓલરેડી એમાં એ છિદ્રમાંથી હવા બહાર નીકળે છે. મતલબ અંદરનું દબાણ વધુ છે, બહારનું દબાણ ઓછું છે, તો અંદરના દબાણથી બાહ્ય દબાણ તરફ સ્વયંભૂ રીતે પ્રવાહ વહે છે. તો આમાં યાદ રાખજો, પી એક્સટર્નલ કેવો છે? ચલિત. અંદરનું છે એ બદલાયા કરે છે એક્સટર્નલ, પણ બહાર તો ઓલરેડી વિશાળ જગ્યા છે. એક વાતાવરણની અંદર દબાણની અંદર થોડુંક દબાણ વધુ આવે તો એનો કોઈ અસર જોવા મળે નહીં, એના દબાણમાં કોઈ ફેરફાર નથી થતો. પછી પ્રસરણની વાત કરીએ. એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુની બાહ્ય પરિબળ વગર આપમેળે એકબીજામાં મિશ્ર થવાની વર્તણૂકને આપણે પ્રસરણ કહેવાય. અથવા કહી શકાય બાહ્ય દબાણ વગર આપમેળે ઊંચી સાંદ્રતાથી નીચી સાંદ્રતા તરફ વહેવાના ગુણધર્મને આપણે એમ કહી શકાય પ્રસરણ કહેવાય. તો પી એક્સટર્નલ અહીંયા પણ શું થશે? અચળ. હવે ગ્રેહામ વાયુ પ્રસરણના નિયમની વાત કરીએ, જેને અક્રિયાશીલ વાયુ તરીકે માટે પણ લાગુ પડે છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. આપણે ભણી ગયા છે ગ્રેહામ વાયુ પ્રસરણનો નિયમની વાત કરીએ તો એક યાદ કરાવી દઉં. અહીંયા એક કાચની નળી છે, જેના એક છેડે આપણે એમ કહી શકાય એમોનિયમમાં બોળેલું રૂનું પૂમડું ચડાવેલું છે અને બૂચ દ્વારા બંધ કર્યું છે. એક બાજુ HClમાં બોળેલું રૂનું પૂમડું છે. એક સમય એવો આવશે કે એક સ્થાન ઉપર આપણે એમ કહી શકાય અહીંયાના સ્થાન ઉપર સફેદ ધુમાડો ઉત્પન્ન થતો દેખાય. તો એ પ્રસરણ કયો થયો, કેટલો થયો? તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે અહીંયા આ નિયમ ગ્રેહામ વાયુ પ્રસરણનો નિયમ આના ઉપરથી તારવવામાં આવ્યો કે R ચલે છે 1/d √d, એટલે કે અચળ તાપમાને અને દબાણે વિસ્તરણનો દર એ ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. બીજી વસ્તુ કીધી છે, ઘનતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અથવા અચળ તાપમાને અને દબાણે વિસ્તરણનો દર એ તેની બાષ્પ ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે એમ પણ કહી શકાય. અથવા કહી શકાય અચળ તાપમાને અને દબાણે વિસ્તરણનો દર એ તેના આણ્વીય દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. આ રીતના પણ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે એક સૂત્ર વાપર્યું છે ને બે ગુણોત્તર સ્વરૂપમાં લીધું. જો એક મૂલ્ય આપ્યું આપણે બેનો પ્રસરણ વેગનો ગુણોત્તર શોધવાનો કીધો હોય તો R2/R1 બરાબર યાદ રાખજો √d1/d2, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર √m1/m2 બરાબર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ આપણે લખી શકાય. આ ઉપરાંત વાત કરીએ પ્રસરણ દળ છે એ સમય સાથે બદલાય છે, એટલે v1/t1 v2/t2 અક્રોસ v1/t1. મેં ઉલટું લખ્યું છે R2/R1, આમાં ચોપડીમાં R1/R2 આપેલ છે, તો ઓલરેડી એ પ્રમાણે લખી શકાય R1/R2 બરાબર v1/t1 ઇન્ટુ t2/v1. કેમ આવું v2 લખ્યું? કેમ? છેદનો છેદ ક્યાં આવી જાય? અંશમાં, એટલા માટે. બરાબર √d2/d1 બરાબર √m2/m1. યાદ રાખજો ખાસ. તો આ ઇમ્પોર્ટન્ટ છે. પ્રસરણ દળના લગતા દાખલા પણ પૂછાય છે. હવે આગળ કરીએ વિદ્યાર્થી મિત્રો વાત. અચળ તાપમાને પ્રસરણ દળ P વિરુદ્ધ P/√d ના સમચલનમાં છે. હવે જો અહીંયા આપણે એમ કહી શકાય આ સૂત્ર આપ્યું છે કે જો P/√d ના સમચલનમાં હોય તો R1/R2 બરાબર v1/t1 ક્રોસ t2/v2 બરાબર p1/p2 √d2/d1 બરાબર p1/p2 √m2/m1. તો સપ્રમાણ દૂર કરતાં આપણને શું લાગે છે? અંદર p1/p2 નો ગુણોત્તર પણ લાગે છે.
પણ જો ઓલરેડી આપણે એમ કહી શકાય અચળ તાપમાને પ્રસરણ દર P/√Dના સમચલનમાં હોય તો જ, બાકી નહીં. ડાલ્ટનના આંશિક દબાણનો નિયમની વાત કરીએ, એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા મિશ્રણનું કુલ દબાણ એ તે મિશ્રણના દરેક ઘટકના વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું થાય છે. વિદ્યાર્થી મિત્રો, મેં અલગ અલગ બે પાત્ર લીધા છે. એક આ પાત્ર છે, એક આ પાત્ર છે. આ બંનેનો સરવાળો થાય એટલું કદ મેં લખ્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે, એ પાત્ર અને બી પાત્રમાં રહેલા વાયુ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. એને આ પાત્રની અંદર ભરવામાં આવે A+P, તો કુલ દબાણ છે એ P ટોટલ આનું દબાણ એ આ બંનેના આંશિક દબાણ PA અને PB ના સરવાળા જેટલું થાય છે. તો ઓલરેડી 3 હોય તો 3 પાત્રના, 4 હોય તો 4, 5 હોય તો 5, 5, 6, અનંત હોય તો અનંત પાત્રના. પણ ખાસ કન્ડિશન છે, એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા થતી હોવી જોઈએ નહીં. તો દરેક વાયુના આંશિક દબાણના સરવાળા એ ટોટલ દબાણ જેટલું થાય છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી વાત કરીએ આગળ સાપેક્ષ ભેજનું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો, હવે સાપેક્ષ ભેજનું પ્રમાણની વાત કરીએ. હવામાં રહેલું ભેજનું પ્રમાણ સાપેક્ષ રૂપે માપવામાં આવે છે. સાપેક્ષ ભેજ બરાબર x/y. x એટલે ઓરડાના તાપમાને પાણીનું બાષ્પનું વજન, અને y એટલે ઓરડાના તાપમાને હવાના સંપૂર્ણપણે ભેજ વડે સંતૃપ્ત કરવા જરૂરી પાણીની બાષ્પનું વજન. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. સાપેક્ષ ભેજનું પ્રમાણ માપવું હોય તો x/y, જ્યાં x ઓરડાના તાપમાને પાણીના બાષ્પનું વજન લેવામાં આવે છે, અને y બરાબર ઓરડાના તાપમાને હવાને સંપૂર્ણપણે ભેજ વડે સંતૃપ્ત કરવા માટે જરૂરી પાણીનું બાષ્પનું વજન. આનો ગુણોત્તર લેતા આપણે સાપેક્ષ ભેજનું પ્રમાણ મળે છે. આ સૂત્ર બધા ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. બોયલના નિયમો યાદ રાખવા જરૂરી છે. આપણે ભણી ગયા બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ. આ ઉપરાંત પણ એવોગેડ્રોનો નિયમ પણ છે, એ પણ આપણે ભણીશું. આપણે ભણી ગયા છે ઓલરેડી. V ચલે છે N, એવોગેડ્રોનો નિયમ, તો એ પણ યાદ રાખશું. આદર્શ વાયુ સમીકરણ આગળ આવશે, PV બરાબર nRT, એ પણ. આ ઉપરાંત વાત કરીએ તો આપણે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ, દરેક જો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુને જો ભેગા કરવામાં આવે તો તેમના આંશિક દબાણનો સરવાળો એ ટોટલ દબાણ જેટલો થાય. ગ્રેહામ વાયુ પ્રસરણનો નિયમ પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. R1/R2 બરાબર આપણે એમ કહી શકાય √D2/D1 બરાબર √M2/M1. આ ઉપરાંત વાત કરીએ તો V1/T1 × T2/V1. જો અહીંયા આપણે P/√D સ્વરૂપમાં હોય તો આપણે P1/P2 √D1/D2 પણ લખી શકાય છે, D2/D1 પણ લખી શકાય છે, અથવા P1/P2 બરાબર √M2/M1 પણ લખી શકાય છે. તો આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. આજે સાપેક્ષ ભેજનું પ્રમાણ કીધું x/y, તો ઓરડાના તાપમાને રહેલા ભેજનું પાણીની બાષ્પનું વજન, અને y બરાબર આપણે લખી શકાય કે ઓરડાના તાપમાને ઓરડામાં રહેલા વાયુને ભેજથી સંતૃપ્ત કરવા માટે લાગતું પાણીનું વજનને આપણે એમ કહી શકાય y. તો એ પણ યાદ રાખજો. હવે ગતિના સમીકરણ જોઈએ. એમાં મેક્સવેલ દ્વારા રજૂ કરવામાં આવેલું ગતિનું સમીકરણ જોઈએ. PV બરાબર 1/3mnu². તો અહીંયા m બરાબર એટલે એક અણુનું વજન, n બરાબર અણુની સંખ્યા, u બરાબર સરેરાશ વર્ગમૂળ ઝડપ. વિદ્યાર્થી મિત્રો, આ બધા સૂત્ર તમે ઓલરેડી ફિઝિક્સની અંદર ભણો છો, એમ અહીં અંદર ડીપમાં કરવાની જરૂર છે. કેમિસ્ટ્રીના જે પ્રશ્ન પૂછાય એ સૂત્ર રિલેટેડ પૂછાય છે. સૂત્ર મૂકો, જવાબ અંદર કિંમત મૂકો અને જવાબ લાવી શકાય છે ઇઝી રીતના. તો હવે વાત કરીએ આગળ સરેરાશ વર્ગમૂળ ઝડપ, જેને URMS વડે દર્શાવે છે. દરેક અણુને ઝડપના વર્ગનું સરેરાશ અને તેનું વર્ગમૂળ. URMS બરાબર U1² પ્લસ U2² પ્લસ ડેશ. જો અલગ અલગ આપેલા હોય તો એના બધાનો વર્ગનો સરવાળો બાય n, એટલે કે √3RT/m, એટલે કે √3P/D. હજી આની અંદર સૂત્ર તારવું હોય તો તારવી શકાય છે. PV બરાબર nRT લખી શકાય. n બરાબર 1 મોલ લીધા છે,
તો આપણને આરટી બરાબર શું લખી શકાય? પીવી લખી શકાય ને. તો આપણે લખી શકાય આની જગ્યાએ √3 PV/m. અને જો અહીંયા V/m એટલે ઘનતા, M/V એટલે ઘનતા, તો એ ઓલરેડી દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વર્ગ ઝડપ એટલે વી એવરેજની વી એવરેજની વાત કરીએ તો વાયુમાં રહેલા દરેક અણુ માટે સંકળાયેલા વેગના સરેરાશ મૂલ્યને વી એવરેજ V1 + V2 + V3 દરેકના વેગનો સરવાળો કરો અને ભાગ્યા n વડે ભાંગતા આપણને વી એવરેજ મળે છે. એટલે કે બીજી રીતના લખવું હોય તો √8RT/πm. આની જગ્યાએ આપણે એમ પણ લખી શકાય √8RT/πm. જો આની અંદર લખવું હોય તો PV/8 PV/πm અને V અને m કાઢીને આપણે નીચે ડી પણ લખી શકાય. એટલે અહીંયા લખી શકાય 8p/d લખી શકાય. તો આ પણ સૂત્ર છે, તો ધ્યાનમાં રાખજો. ઓલરેડી જીની અંદર એક વાત પ્રશ્ન આમાંથી પૂછાયેલો છે. આ બધાનો ગુણોત્તર કેટલો થાય છે એવું પૂછાયેલો છે. પછી સરેરાશ વર્ગ ઝડપ, પછી મહત્તમ સંભાવ્ય ઝડપની વાત કરીએ. VMPS તરીકે ઓળખાય છે. આ મેક્સવેલ વહેંચણી વક્ર દ્વારા દર્શાવાય છે. આ માટે મેક્સવેલ વહેંચણી વક્ર દ્વારા દર્શાવાય છે. મેક્સવેલ વહેંચણી વક્રનો ગ્રાફ જોઈએ આપણે તો એમાં કેટલીક મહત્તમ સંભવ્યતા ઝડપની વાત કરેલ છે. ધારો કે આપણે એમ કીધું છે V1 અને T1 તાપમાને મહત્તમ સંભવ્ય ઝડપ છે ત્યારે અણુની અંશ F1 છે. જ્યારે V1 અને T1 આનું તાપમાન મેં T1 કીધું, તો T1 તાપમાને આપણે મહત્તમ સંભવ્ય ઝડપ અહીંયા સુધીની મળી અને એની આપણે F1 કીધા અણુનો અંશ. જો તાપમાન વધારવામાં આવે તો આ ગ્રાફ ક્યાં થાય છે? નીચેના તરફ ખસે છે. તો મહત્તમ સંભવ્ય ઝડપમાં એમ કહી છે કે ઘટાડો થાય છે. F2માં શું થયો? ઘટાડો. બરાબર, ઝડપમાં વધારો થયો પણ અણુઓના અંશમાં શું થયો? ઘટાડો. આમ જ્યારે અણુનો અંશ મહત્તમ થાય ત્યારે મળતી ઝડપને મહત્તમ સંભવ્ય ઝડપ કહેવાય છે, જેને VMPS તરીકે ઓળખાય છે, જેના બરાબર √2RT/m લખી શકાય. તો આ ત્રણેય સૂત્ર યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં આપણે ભણી ગયા URMS એટલે √3RT/m. પછી આપણે વી એવરેજ તો √8RT/πm અને લાસ્ટમાં આપણે એમ કીધું છે VMPS √2RT/m. તો યાદ રાખજો ખાસ MPS, VRMS, URMS ની વાત કરવામાં આવે અને વી એવરેજની વાત કરવામાં આવે તો એમનો ગુણોત્તર પણ પૂછી શકે છે. તો એ પણ જરૂરી છે. તમને જો સૂત્ર આવડતું હશે તો તમે શોધી શકશો. પછી આણીય વ્યાસ, અથડામણ વ્યાસ. જ્યારે બે પરમાણુ એકબીજાની સૌથી નજીક હોય ત્યારે તેના બે કેન્દ્ર વચ્ચેના અંતરને આણ્વીય વ્યાસ કહેવામાં આવે છે. યાદ રાખજો, જે બે પરમાણુ એકબીજાની સૌથી નજીક હોય ત્યારે બે કેન્દ્ર વચ્ચે જોડતા રેખાને આણ્વીય વ્યાસ કહેવામાં આવે છે. હવે અથડામણ આવૃત્તિની વાત કરીએ. અચળ દબાણે અને તાપમાને 1 સેકન્ડમાં અણુની વચ્ચે થતી અથડામણની સંખ્યાને અથડામણ આવૃત્તિ કહેવાય. જેનું સૂત્ર છે યાદ રાખજો √2πσ² × n, જ્યાં સિગ્મા બે કેન્દ્ર વચ્ચેનું અંતર છે એટલે ઘનતા પણ રહી શકાય છે એની જગ્યાએ. n એકમ કદમાં અણુની સંખ્યા છે. તો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. એના પછી વાત કરીએ મુક્ત પથ. બે ક્રમિક અથડામણ વચ્ચે અણુ દ્વારા એક કપાતા અંતરને મુક્ત પથ કહેવાય છે. બે ક્રમિક અથડામણ દ્વારા અણુ દ્વારા એક કપાતા અંતરને મુક્ત પથ કહે છે, જેને લેમ્ડા બરાબર σd/n કહેવાય છે, જ્યાં d બરાબર બે અથડામણ વચ્ચેનું અંતર અને n અણુઓની સંખ્યા છે. તો લેમ્ડા બરાબર 1/2πσ² × n છે. તો લેમ્ડા બરાબર અથડામણ આવૃત્તિ 1/ અથડામણ આવૃત્તિ થશે. એટલે કે લેમ્ડા ચલે છે આપણે એમ કહી શકાય 1/p ચલે છે 1/d ચલે છે t. ખૂબ જ અગત્યના પોઈન્ટ છે આ બંને સૂત્ર.
જે એનસીઆરટી બુકમાં નથી આપ્યા પણ તમને યાદ રાખવા જરૂરી છે. તો અથડામણ આવૃત્તિ અચળ દબાણે અને તાપમાને 1 સેકન્ડમાં અણુઓની વચ્ચે થતી અથડામણની સંખ્યાને અથડામણ આવૃત્તિ કહેવાય. જેનું સૂત્ર યાદ રાખજો 2 પાઈ ઇન્ટુ સિગ્મા સ્ક્વેર ઇન્ટુ એન, જ્યાં સિગ્મા એટલે ઘનતા કીધી છે બે કેન્દ્ર વચ્ચેનું અંતર કીધું છે ડી ડિસ્ટન્સ, અને પાઈ આપણને 3.14, એન આપણને એકમ કદમાં અણુની સંખ્યા કીધી છે √2નું મૂલ્ય તો ફિક્સ છે. ત્યારબાદ વાત કરી છે કે બે ક્રમિક અથડામણો વચ્ચે બે અણુ અથડાણા આપણે એમ કહી શકાય, બે અણુ અથડાણા જેના લીધે એ પથ નક્કી વાયુ આમથી આમ ફરતો હોય અથડામણને કારણે. જે પણ અથડામણ દ્વારા એક કપાતા અંતરને મુક્ત પથ કહેવાય છે, જેને લેમડા સિગ્મા ડી બાય એન વડે દર્શાવે છે, જ્યાં ડી બે અથડામણ વચ્ચેનું અંતર છે, એન આપણે એમ કહી શકાય બે અથડામણ અણુઓની સંખ્યા છે. તો બીજી રીતે લખવું હોય તો લેમડા બરાબર 1/2 પાઈ સિગ્મા સ્ક્વેર એન, પેલું √2 હતું કાઢી નાખવાનું. તો લેમડા બરાબર અથડામણ આવૃત્તિ, એટલે કે આપણે એમ કહી શકાય આવૃત્તિ પી ચલે છે 1/d ચલે છે ટી. તો દબાણ આપતા આપણે એમ કહી શકાય અથડામણ આવૃત્તિમાં લેમડામાં મુક્ત પથમાં શું થશે? મુક્ત પથમાં ઘટાડો, ઘનતા વધતા મુક્ત પથમાં ઘટાડો, તાપમાન વધારતા મુક્ત પથમાં વધારો. એ સ્વાભાવિક છે. તમે વાયુ છે, હું તમને સિમ્પલ વસ્તુમાં કહું કે વાયુ છે એને દબાણ ક્રિએટ કરો, એક રૂમની અંદર દબાણ ક્રિએટ કરો તો રૂમની અંદર જે વાયુ છે એ ઓછા પાત્રમાં ભરાઈ જશે, એટલે એની જે વાયુની ચલિત થવાની વૃત્તિ છે એટલે કે સ્પેસ છે એ ઘટી જશે, તો મુક્ત પથ ઘટી જશે. પછી વાત કરીએ જો એની ઘનતા એટલે દળ વધારી દઈએ, દળ ભાગ્યા કદ સ્વાભાવિક છે, તો ઘનતા વધારી દઈએ એટલે એનું વજનમાં વધારો થાય. તો એ સ્વાભાવિક છે કે આપણે જાણીએ છીએ કે જાડો માણસ વધુ દોડી શકે નહીં, તો આપણે એમ કહી શકાય એનો મુક્ત પથ કેવો થશે? ઓછો. તાપમાન વધારતા કોઈને એનર્જી આપો તો સ્વાભાવિક છે કે એનર્જી મળી હોય તો દોડવા મળશે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યનો છે. એના પછી વાત કરીએ જે વાયુ દરેક તાપમાને અને દબાણે આદર્શ વાયુ સમીકરણ તથા વાયુના દરેક નિયમનું સંપૂર્ણપણે પાલન કરે તેને આદર્શ વાયુ કહેવાય. અને આપણે ભણી ગયા છે રાઉલ્ટનો નિયમ છે એ આદર્શ વાયુનું પાલન કરે છે. આદર્શ વાયુ હકીકતમાં શક્ય નથી. હકીકતમાં જે પણ વાયુઓ છે એ બધા કેવા છે? વાસ્તવિક વાયુ છે, આદર્શ વાયુ હોતા નથી. હવે એના પછી જોઈએ વાસ્તવિક વાયુ. જે વાયુ દરેક તાપમાને અને દબાણે આદર્શ વાયુ સમીકરણ તથા વાયુના દરેક નિયમોનું સંપૂર્ણપણે પાલન કરતા નથી તેને વાસ્તવિક કે બિન આદર્શ વાયુ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક વાયુ એટલે શું? તો આદર્શ વાયુનું પાલન કરતા નથી, આદર્શ વાયુ સમીકરણનું પાલન કરતા નથી, તેને બિન આદર્શ વાયુ કહેવાય છે. ઉદાહરણ તરીકે દબની અવયવ ઝેડ બરાબર પીવી બાય એનઆરટી. યાદ રાખજો, આપણે આદર્શ વાયુ કયો છે? પીવી બરાબર એનઆરટી. એટલે પીવી બાય એનઆરટીનું મૂલ્ય જો 1 થાય તો જ આપણે એમ કહી શકીએ આદર્શ વાયુ હોય. તો અહીંયા ઝેડ બરાબર લખ્યું છે પીવી બાય એનઆરટી, એનો મતલબ એ થઈ ગયો ઝેડની વેલ્યુ 1 થાય તો જ આદર્શ વાયુ થાય, બાકી ન થાય. તો એણે લખ્યું ઝેડનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય અને 1 કરતાં વધુ હોય. જો 1 કરતાં વધુ હોય તો ધન વિચલન. ઉદાહરણ તરીકે H2 હિલિયમ, આનું કદ 22.4 લીટર કરતાં કેવું મળે છે? વધુ. જ્યારે આપણે એમ કહી શકાય ઝેડનું મૂલ્ય 1 કરતાં ઓછું છે તે ઋણ વિચલન દર્શાવે છે. એટલે CO2 N2 CH4 ભારે પદાર્થો છે એ આપણે એમ કહી શકાય 22.4 લીટર કરતાં એનું વજન કેવું મળશે? એનું ઝેડનું મૂલ્ય કેવું મળશે? ઓછું મળશે. CO2 N2 CH4નું કેવું મળશે? કદ હંમેશા 22.4 કરતાં ઓછું મળશે. ખૂબ ઊંચા દબાણે પીવી બાય આરટી, જો પીવી કરતાં આરટીનું મૂલ્ય ઓછું થાય તો કે ઝેડનું મૂલ્ય કેવું થશે? ઓછું, 1 કરતાં વધુ. એ રીતના પીવી નીચા દબાણે પીવી બાય આરટીનું મૂલ્યમાં વાત કરીએ તો પીવીનું મૂલ્ય ઓછું થાય, કારણ કે નીચું દબાણ લીધું, તો આરટી કરતાં કેવું થઈ જશે? ઓછું. ત્યારે ઝેડનું મૂલ્ય હંમેશા 1 કરતાં કેવું મળશે? ઓછું. કેવી રીતના સાબિત કરીએ? વિદ્યાર્થી મિત્રો, પીવી બરાબર એનઆરટી આપણે પહેલાં ધારી લઈએ કે 1 મોલ છે, બરાબર. હવે દબાણ કેવું લઈ લીધું? ઊંચું. તો આનું મૂલ્ય કેવું થઈ ગયું? આપણે એમ કહી શકાય ઊંચું થઈ ગયું. ઊંચું થઈ ગયું તો અહીંયા જે મૂલ્ય મળવાનું, આ પીવીને નીચે લઈ જાઓ, આરટીને આ બાજુ લાવો તો 1 મૂલ્ય કરતાં કેવું મળશે? વધુ. સમજાય છે? ગ્રાફ ફરીથી વાત કરીએ
હવે અહીંયા શું વધશે? પીવી બાય આરટી એક વધશે, કારણ કે આને નીચે લાવ્યા તો વધશે આ. તો ઝેડનું મૂલ્ય છે આના બરાબર 1 લખી નાખીએ. બસ એ જ વસ્તુ વાત કરીએ. પીવી બરાબર એનઆરટી. જો આનું દબાણ નીચું લઈએ, નીચુંનો મતલબ એ થઈ ગયો અહીંયા નીચું આ રીતના, તો પીવી બાય એનઆરટી આપણે એમ કહી શકાય 1 મળે. આનું મૂલ્ય ઝેડ કરતાં કેવું મળશે? 1. આ જ પોઈન્ટ કીધો છે. અને ખૂબ જ નીચા દબાણે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી થશે, ત્યારે ઝેડ ઇઝ ઇક્વલ ટુ થશે 1. આ ખાસ ધ્યાનમાં રાખજો. જેમ જેમ નીચું દબાણ આપતા જાઓ એમ આદર્શ વાયુ તરફ ખસતો જશે. એટલે ખૂબ નીચા દબાણે અને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તે છે. આપણે ઓલરેડી જોયેલું છે, એટલે આપણે આટલો પોઈન્ટ ખૂબ જ યાદ રાખજો. ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ આઈએમપી છે એમ કહી શકાય. યાદ રાખજો, નીચા દબાણે અને ઊંચા તાપમાને જ વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તી શકે. તો આ પોઈન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ઓલરેડી એટલું પોઈન્ટો આપણે જોયા. એની અંદર આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ આપણે કેટલું ભણ્યા. ફરીથી એક વાત રિપીટ કરી દો. બોયલનો નિયમ ભણ્યા, પી ચલે છે 1/v. ચાર્લ્સનો નિયમ ભણ્યા, વી ચલે છે ટી. ગેલ્યુસેકનો નિયમ ભણ્યા છે, પી ચલે છે પી ચલે છે ટી. આપણે એમ કહી શકાય. એના પછી આપણે ભણી ગયા ઓલરેડી પીવી બરાબર એનઆરટી યાદ રાખજો. ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ યાદ રાખજો. R1/R2 બરાબર √m2/m1 બરાબર √d2/d1 બરાબર v1/t1 ઇન્ટુ v2/t2 બરાબર. તો v2/t2/v2. આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે. પછી ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ ભણ્યા. પી બરાબર પીએ પ્લસ પીબી પ્લસ પીસી, એટલે કે જે તે વાયુના આંશિક દબાણનો સરવાળો એ કુલ દબાણ જેટલો થાય છે. ત્યારબાદ વાત ભણી, ખાસ યાદ રાખજો, ગતિ સાપેક્ષ ભેજનું પ્રમાણ x/y, જ્યાં x બરાબર ઓરડાના તાપમાને આપણે એમ કહી શકાય ભેજનું વજન, પાણીના વજન, અને જ્યારે આપણે એમ કહી શકાય y બરાબર ઓરડાના તાપમાને હવાને સંપૂર્ણપણે ભેજ વડે સંતૃપ્ત કરવા જરૂરી પાણીનું બાષ્પનું વજન. મેક્સવેલ દ્વારા આપણે કેટલાક સૂત્ર જોઈએ તો પીવી બરાબર 1/3 mnu², જ્યાં m બરાબર એક અણુનું વજન છે, n બરાબર આપણે અણુની સંખ્યા અને u બરાબર સરેરાશ વર્ગમૂળ ઝડપ છે. હવે સરેરાશ વર્ગમૂળ ઝડપ URMS કેવી રીતના શોધી શકાય? તો આપણે એમ કહી શકાય દરેક અણુના ઝડપના વર્ગનું સરેરાશ અને તેનું વર્ગમૂળ યાદ રાખજો. તો એ રીતના શોધી શકાય. અથવા એના બરાબર લખી શકાય √3RT/m, અથવા લખી શકાય √3P/d, અથવા લખી શકાય √3PV/m લખી શકાય. સરેરાશ વર્ગ ઝડપ માટે હવે વાત કરીએ, વાયુમાં રહેલા દરેક અણુના સંકળાયેલા વેગના સરેરાશ મૂલ્યને આપણે એમ કહી શકાય સરેરાશ ઝડપ V એવરેજ તરીકે ઓળખાય છે. તો √8RT/m. અને લાસ્ટમાં આપણે એમ કહી શકાય, ખાસ ધ્યાનમાં રાખજો, VMPS, એટલે કે એની મહત્તમ સંભાવ્ય ઝડપની વાત કરવામાં આવે તો એની અંદર √2RT/m વિશે આપણે ભણી ગયા. આણી વ્યાસ વિશે એ તો બધું ખ્યાલ છે. અથડામણ આવૃત્તિ ખાસ યાદ રાખજો, √2πσ² × n, જ્યાં σ² બે કેન્દ્રોને જોડતું અંતર છે. ત્યારબાદ n બરાબર એકમ કદના અણુની સંખ્યા છે. લેમડા બરાબર, જો મુક્ત પથ શોધવો છે, લેમડા બરાબર σd/n, અને જો d અંતર છે, આપણે એમ કહી શકાય બે અથડામણ વચ્ચેનું અંતર, n અણુની સંખ્યા છે. આ ઉપરાંત વાત કરીએ લેમડા વચ્ચેનો સંબંધ લઈએ તો લેમડા ચલે છે 1/p, ચલે છે 1/d, ચલે છે t. આ ઉપરાંત વાત કરીએ લેમડા બરાબર 1/ અથડામણ આવૃત્તિ, લેમડા બરાબર 1/2πσ² n પણ લખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અને ખાસ મેં અગત્યનો પોઈન્ટ કીધો, કોઈ પણ વાયુ છે એ હકીકતમાં આદર્શ વાયુ તરીકે વર્તતો નથી, કારણ કે આદર્શ વાયુનું પીવી બરાબર એનઆરટીનું પાલન થતું હોવું જોઈએ, એટલે કે પીવી/એનઆરટી બરાબર ઝેડ બરાબર 1 થવું જોઈએ, તો જ થાય. અને આપણે એમ કહી શકાય તો વાયુ નથી તો વાસ્તવિક વાયુ છે. વાસ્તવિક વાયુને જો આદર્શ વાયુ બનાવવો હોય તો નીચા તાપમાને, નીચા દબાણે અને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુ તરીકે વર્તી શકે. તો વિદ્યાર્થી મિત્રો, એટલે સુધી રાખીએ. આના પછીનો પોઈન્ટમાં આપણે
આગળ જોઈશું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.